સુરતમાં શિવશક્તિ ટેક્સટાઇલ માર્કેટમાં આગનો કેસ ફાર એનઓસી રિન્યૂ કરનાર એજન્સીની કરાશે પૂછપરછ। ફાર વિભાગ એનઓસી રિન્યૂ કરનાર એજન્સી પાસે માંગશે ખુલાસો। એજન્સીની બેદરકારી સામે આવશે તો કરાશે કડક કાર્યવાહી। આગ ઉપર કાબૂ લેવામાં ફાર વિભાગને સમસ્યા નડી હતી। ફાર એનઓસીનો અભાવ હોવાનું પણ જાણવા મળ્યું હતું। ફાર વિભાગ એનઓસી રિન્યૂ કરનાર એજન્સી પાસે હવે આ સમગ્ર મામલાને લઈને ખુલાસો માંગશે અને જો એજન્સીની બેદરકારી સામે આવશે તો તેની સામે કડક હાથે કાર્યવાહી કરવામાં આવશે। કારણ કે જે રીતના આગ લાગી હતી, કલાકો સુધી આગ કાબૂમાં નહોતી આવી। આગ કાબૂમાં લેવા માટે ઘણી જહેમત ઉઠાવવી પડી હતી અને આ આખી વાતમાં ફાર એનઓસીની વાત પણ સામે આવી। જે કંપની છે ફાર એનઓસી આપનાર, તેની પણ હવે તપાસ કરવામાં આવશે, પૂછપરછ કરવામાં આવશે અને જો કોઈ કાર્ય ગેરકાયદેસર રીતે કરવામાં આવ્યું હશે તો એ ફાર એનઓસી આપનાર એજન્સીની પણ સામે કાર્યવાહી કરવામાં આવશે।